બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત સાથે શરૂ થયેલો વિરોધ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો। વિભાજન બાદ 3 તાલુકામાં ઉઠેલો વિરોધનો વંટોળ હજુ પણ ઘૂમી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે આજે ધાનેરામાં વિરોધ પ્રદર્શન થયું। ધાનેરા હિતરક્ષક સમિતિ આજે ધરણાનો કાર્યક્રમ યોજશે। ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ આ પ્રદર્શનમાં હાજર। જિલ્લા વિભાજનમાં ધાનેરાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાયો છે, જ્યારે ધાનેરાના રહીશોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રખાય। માવજી દેસાઈ સહિત રાજકીય આગેવાનો આ વિરોધમાં જોડાયા। વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં રહીશો વિરોધ કરી રહ્યા છે। તો હાલમાં જે વિરોધ છે તે હજી પણ યથાવત છે। શું પરિસ્થિતિ છે જાણીશું। કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, એક ખુશીની ક્ષણ આવી હતી કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, કેટલાક તાલુકા માટે રાહતના સમાચાર, પરંતુ અહીંયા આગળ અસમંજસની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। શું કારણો, શું મુખ્ય માંગ? ચોક્કસથી સિદ્ધાર્થ, બનાસકાંઠા જિલ્લામાંથી એક નવો જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ક્યાંક લોકોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ બનાસકાંઠા જિલ્લાના જે 3 તાલુકાઓ છે, દિયોદર, ધાનેરા અને કાંકરેજ, તે લોકોનો વિરોધ અત્યારે ચાલી રહ્યો છે। તેઓની માંગ છે કે તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે। અત્યારે આપણી સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ છે, સીધી જ વાત કરશું તેમના જોડે। ખાસ કરીને ધાનેરાના લોકોની માંગ શું છે? ધાનેરાની તમામ પ્રજાની એક જ માંગ છે કે જે દેશ આઝાદ થયા પછી અમે પાલનપુર સાથે, બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ અને બનાસકાંઠા સાથે અમારે રહેવું છે અને રહેવા પાછળના કારણો છે કે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આરોગ્યની રીતે તમામ પ્રકારે વહીવટી તંત્ર સાથે ધાનેરા તાલુકાના તમામ સમાજના પ્રજાજનો જે છે એ બધા જ પાલનપુર સાથે અને એની આજુબાજુ સાથે જોડાયેલા છે। એ કારણે કરી અને એમને વહીવટી સુગમ રહે અને ભૌગોલિક રીતે પણ અનુકૂળતા ધાનેરા તાલુકા અને શહેરના બધા જ સર્વ સમાજના લોકોને પાલનપુર અનુકૂળ વર્ષોથી આવ્યું છે। જ્યારે થરાદ જિલ્લો બન્યો, થરાદ સેન્ટર બને તો એક બાજુ બને છે, એનાથી અવળી દિશાની અંદર ધાનેરાને જવું પડે। જ્યારે પાલનપુર છે એ પાલનપુરમાં જવાય, ત્યાંથી અમદાવાદ, ગાંધીનગર અને તમામ ગુજરાતના કંઈ પણ નાના મોટા કામ હોય તો એ આ બાજુ જઈ શકે। એ માટે કરીને આજનો અગાઉ પણ આ જ પ્રકારે પ્રોગ્રામો કર્યા હતા અને સમગ્ર હિતરક્ષક સમિતિ અને સર્વ સમાજની પ્રજાએ બધાએ ભેગા મળી અને આ નક્કી કર્યું છે। અને એના ભાગરૂપે આજે 11થી માંડીને 3 વાગ્યા સુધી તમામ ધાનેરા શહેર અને તાલુકાની પ્રજા, બધા જ સમાજના આગેવાનો, શૈક્ષિક સંસ્થાઓ અને તમામ આગેવાનો મોટી સંખ્યાની અંદર આજે હાજર રહી અને એક જ અવાજે એક જ વાત છે અને સરકારની અમારી સૌ લોકોની અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પણ વિનંતી છે કે જ્યારે પ્રજાની સુખાકારી માટે, પ્રજાની સગવડ માટે જિલ્લો બનાવતા હોઈએ તો પ્રજાનું હિત ધ્યાને રાખવું એ સરકારની પણ ફરજ બને છે। અને એ ફરજના ભાગરૂપે અમે બધા વિનંતી પણ કરીએ છીએ કે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુર સાથે જોડાયેલો। હિતરક્ષક સમિતિ દ્વારા આજે ધરણા આપવામાં આવ્યા છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે હવે ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચશું। શું કહેશો? પ્રજાનો એવો મત છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે, એના માટે આખા ધાનેરા તાલુકાની પ્રજાએ સ્વયંભૂ બંધ રાખી અને 4 તારીખના રોજ મોટી રેલી કરીને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। આલેર ગામે ગૌશાળાના નામે યોજાયેલા લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। લકી ડ્રોનો માસ્ટરમાઇન્ડ અશોક માળી સહિત 10 સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યો। ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ MS દરબાર બન્યા ફરિયાદી। લકી ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદે લકી ડ્રો આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરી ગુનો દાખલ કર્યો। અશોક માળી અને તેના મળતિયાએ ઇન્કમટેક્સ કે અન્ય કોઈ કચેરીઓને જાણ કર્યા વગર રૂપિયા ભેગા કરી લકી ડ્રોના નામે કૌભાંડ આચર્યું હતું। ઇનામી ચીટ અને નાણાં પરિયલ યોજના પ્રતિબંધિત કલમ 4 મુજબ તેમજ BNSS કલમની કલમ મુજબ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલાં પણ 3 જેટલી FIR રજીસ્ટર્ડ કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ 1/4 FIR રજીસ્ટર્ડ કરેલી છે। આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, પેસારો અને પ્રસાવને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ખાસ કરીને સ્કૂલોમાં પણ તકેદારી વધારી દેવાઈ છે। ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે। જો કે હજુ સુધી ભરૂચમાં પણ એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ પણ કમર કસી ચૂક્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ અંગે ખાસ સૂચના આપી છે। શિક્ષણ અધિકારીના મતે ગાઈડલાઈન આવશે તે મુજબ પગલાં લેવા વિભાગ સજ્જ છે।
આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે. તે સમયમાં બાળકોને HMPV વાયરસથી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકે એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ. અમારો એક્શન પ્લાન પણ રેડી છે. ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું. તો અમદાવાદ સાબરકાંઠામાં HMPVના કેસ નોંધાતા જ પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. પોરબંદરની સરકારી ભાવસીજી જનરલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોમાં સંક્રમણનું જોખમ વધારે હોય છે, ત્યારે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો છે. ઓક્સિજન વેન્ટિલેટરની સજ્જ બેડવાળો પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરાયો છે. હાલ પોરબંદરમાં HMPVનો એક પણ કેસ નથી, જોકે પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ છે. રેર ટુ રેર ક્યારે પણ ઓક્સિજનની જરૂર પડે તો આપણે એ બધી બેડ ઓક્સિજન સપ્લાયવાળી છે. એ ઉપરાંતના આપણી પાસે 3 પીડિયાટ્રિક વેન્ટિલેટર નવા ઓર્ડર કર્યા છે, એક HFNC ઓર્ડર કરેલું છે. ટેસ્ટ કિટ જે છે એ રેપિડ ટેસ્ટ કિટ અત્યારે અવેલેબલ નથી આખી ઇન્ડિયામાં, તો અત્યારે RT-PCR બેઝ ઉપરની ટેસ્ટ કિટ ઓર્ડર કરી દીધી છે. સારો કરનાર HMP વાયરસને લઈને સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી મુખ્ય હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ટેસ્ટિંગ કિટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ અને કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ પણ કરવા કહેવાયું છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં હજુ સુધી HMPનો એક પણ પોઝિટિવ કેસ કે શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓ ધ્યાનમાં નથી આવ્યા, પરંતુ તેમ છતાં આરોગ્યના આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલાયદો વોર્ડ તૈયાર કરાયો, જેમાં બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. એવી કોઈ ગભરાવાની જરૂરિયાત છે નહીં. નોર્મલ આવી રીતે શરીરના અંદર આવા ઇન્ફેક્શન વાયરસ થતા હોય છે, અને તો પણ અત્રેની ગાંધી હોસ્પિટલના અંદર અલાયદો વોર્ડ ટેસ્ટિંગ માટે બધી જ ફેસિલિટી ઉપલબ્ધ છે. એટલે ગભરાશો નહીં, સાવચેતી રાખીશું અને આનાથી આપણે બચીશું. HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. દર્દીની તબિયત હાલમાં સ્વસ્થ હોવાની જાણકારી છે. દર્દીને અસ્થમાની પણ બીમારી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPVના કેસમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે. અમદાવાદના HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષ બાળકનો પણ શંકાસ્પદ રિપોર્ટ આવ્યો છે. HMPV વાયરસનો રિપોર્ટ શંકાસ્પદ હોવાનું આરોગ્ય વિભાગને કહેતા તંત્ર હરકતમાં આવ્યું છે. સેમ્પલ લઈને તપાસ માટે અમદાવાદ મોકલાયો છે, જેનો રિપોર્ટ આવતા હજી થોડો સમય લાગશે. જોકે હાલ બાળક વેન્ટિલેટર પર છે, પરંતુ પ્રથમ દિવસ કરતા સ્થિતિ સુધારા પર હોવાની ડોક્ટરોનું પણ કહેવું છે. તો દ્રશ્યો અમે આપને હોસ્પિટલના પણ બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ એક વૃદ્ધને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ એક લક્ષણો જે છે તે સમજવા તમારે જરૂરી છે. સામાન્ય રીતે શરદીમાં પણ એવા જ લક્ષણો હોય છે જે લક્ષણો તમને જોવા મળતા હોય છે HMPV અંદર, તેવા જ લક્ષણો અહીંયા પણ છે. તેના જે લક્ષણો છે તેની અંદરથી આપને ખ્યાલ આવશે કે આપની સાથે રહેતું બાળક અને વૃદ્ધ, કારણ કે સામાન્ય રીતે તેઓની અંદર ઇમ્યુનિટી હાલમાં ઓછી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આ વાયરસ તેમના પર એટેક કરે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આનો ભોગ બની શકે છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ બાળકો અને વૃદ્ધો ઉપર તેની વધુ અસર થતી હોય છે. સાબરકાંઠામાં HMP વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. 7 વર્ષના બાળકને HMP વાયરસનો પોઝિટિવ કેસ. આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે આવ્યો. જિલ્લા આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે અમદાવાદ મોકલ્યા હતા. બેબી કેર હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે. 7 વર્ષનું બાળક હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હોવાની જાણકારી મળી રહી છે. HMPનો આ પહેલો કેસ બાળકની અંદર ગુજરાતનો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. અમદાવાદમાં પણ એક દિવસ અગાઉ એક વૃદ્ધ વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા HMP વાયરસને લઈને, જેઓની પણ સારવાર ચાલી રહી છે. ત્યારે આ વધુ એક કેસને લઈને જાણકારી. HMP વાયરસ અંગે બોલ્યા આરોગ્ય મંત્રી. ચાઇનામાં પણ રોગ અંગે કોઈ પેનિક નથી. ગુજરાતમાં પણ પેનિક થવાની જરૂર નથી. આ વાયરસ ચેપી હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે. HMP વાયરસ 2001માં અસ્તિત્વમાં આવ્યો હતો. આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ. કેટલીક બાબતો
કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે, તો એને અસર ઓછી થાય અને કોઈ પણ આખી દુનિયામાં, અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી, એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર નથી.